નમસ્કાર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત અને અખિલ ભારતીય સ્તરેથી RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતાં પૂરા ભારત વર્ષમાં સંઘ શતાબ્દી વર્ષ ઉજવવાનું એક નક્કી કરવામાં આવ્યું છે. આ અંતર્ગત 2 ઓક્ટોબર 2025 વિજયાદશમીથી વિજયાદશમી 2026 સુધી આખા વર્ષ દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોની શૃંખલા ચાલવાની છે. આ શૃંખલાનો હેતુ એવો છે કે હિન્દુ સમાજનું સંગઠન થાય, સુપ્ત શક્તિ સુસુપ્ત શક્તિ જાગૃત થાય, રાષ્ટ્ર કાર્યમાં જોડાય. આ ભાવના સાથે આપણા આખું વર્ષથી શતાબ્દી વર્ષ કાર્યક્રમ ચલાવવાના છીએ. મુખ્યત્વે જો વિષયની વાત કરીએ તો પંચ પરિવર્તન, સામાજિક સદભાવ, સ્વદેશી, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સમરસતા અને રાષ્ટ્રની વાત છે. તો આ પ્રકારના કાર્યથી અત્યારે આપણે ચાલી રહ્યા છીએ. તો સાથોસાથ એક આહવાન પણ છે, સામાજિક સમરસતાનો વિષય છે તો એક કુટુંબ, એક સ્મશાન, એક મંદિર, આ વિષય ચાલવાનો છે. વર્ષ દરમિયાન કુટુંબ પ્રબોધન દ્વારા સામાજિક સદભાવ બેઠક, યુવાનો કાર્યક્રમો થવાના છે, ગોષ્ઠીઓ થવાની છે. આવા બધા અસંખ્ય પ્રકારના કાર્યક્રમો થવાના છે. 2 તારીખથી 5 તારીખ સુધીના કાર્યક્રમો થાય છે. આજે 5 તારીખે આજે સૌરાષ્ટ્ર પ્રાંતમાં પણ અસંખ્ય જગ્યાએ કાર્યક્રમો થવાના છે. એમાંનો એક કાર્યક્રમ હતો એટલે આપણો આજનો અમરેલીનો હતો. તો અમરેલીના કાર્યક્રમમાં પણ આજે બોળી નગરજનો અને જે સ્વયંસેવકો આવ્યા છે એમને હું આપના માધ્યમથી એટલી વિનંતી કરું છું કે આ રાષ્ટ્ર કાર્યનો જે કાંઈ યજ્ઞ છે એ યજ્ઞમાં પૂરું અમરેલી નગર પરિવાર સાથે જોડાય એવી લાગણી છે. અસ્તુ.